ગુડ મોર્નિંગ. આજના લેક્ચરમાં છે એ આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કરીએ છીએ કે તમે જોવું કે આ સિદ્ધાંત તમે આમ તો કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો, આપણે ખાલી રિપીટ જ કરવાનો છે, છતાં પણ આપણે થોડુંક ડિટેલમાં એની ઉપર વાત કરશું કે સિદ્ધાંત શું કહે છે કે કણનું સ્થાન અને વેગમાન બંને એક જ સમયે તમે ચોકસાઈથી માપી શકો નહીં. બરાબર? કોઈ કણનું સ્થાન તમારે માપવું હોય અને વેગમાન માપવું હોય તો એક જ સમયે બે ચોકસાઈથી ન માપી શકો. એક સિંગલ માપો તો માપી શકો, બરોબર. ખાલી સ્થાન માપવું હોય તો તમારે જોઈએ એટલી ચોકસાઈ મળે, મિલીમીટર, માઇક્રોમીટર, નેનોમીટર, જેટલી જોઈએ એટલી મળે, પણ સામે વેગમાનની ચોકસાઈ નહીં મળે. એટલે કે એક એક અલગ અલગ માપશો તો ચોકસાઈથી માપી શકો, પણ જો એક સાથે માપશો તો તમે ચોકસાઈથી માપી શકતા નથી. આ છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. એટલે કે આને થોડુંક ધ્યાનથી સમજીએ તો શું કહે છે કે સ્થાનના વર્ણનમાં અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ હોય, કે તમે કણનું જે તરંગ સ્વરૂપે ગતિ કરે છે એ કણનું સ્થાન તમે ગોતવા જાઓ તો એ સ્થાન મેળવવામાં ત્રુટી ડેલ્ટા એક્સ છે, અને એ કણનું વેગમાન મેળવવામાં ત્રુટી ડેલ્ટા પી છે. તો આ બંનેનો ગુણાકાર છે ને ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી, સ્થાનની ત્રુટી અને વેગમાનની ત્રુટી, આ બંનેનો ગુણાકાર છે એ એચ કટના ક્રમનો હોય છે. અને શું વચાય? એચ કટ વચાય છે કે એચ કટના ક્રમનું હોય છે, કે જ્યાં એચ કટ ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 2π. બરોબર છે? ફરીથી કે જો સ્થાનમાં ત્રુટી ડેલ્ટા એક્સ હોય અને વેગમાન માપવામાં ત્રુટી ડેલ્ટા પી હોય તો આ બંને અચોક્કસતા, અનિશ્ચિતતા અથવા ત્રુટીનો ગુણાકાર ઈ એચ કટના ક્રમનો હોય છે, એટલે કે લગભગ એચ અપોન 2π જેટલો હોય છે. બરોબર? પણ ટેક્સ્ટબુકમાં હજી એક વસ્તુ આપેલી છે કે જો ચોક્કસતાથી માપો, જો વધારે ડિટેલમાં જઈને આપણે વાત કરીએ તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી, બરોબર, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી, આ ગુણાકાર છે એ આપણને એચ અપોન 4π ના ક્રમનો મળે છે. કેટલો મળે છે? is greater than or equal to h cut by 2. h cut by 2 એને અમારે લખવું હોય તો delta x dot delta p is greater than equal to h upon 4π. આનો મૂળ અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે. બરોબર? પણ આપણે આ આપેલું છે એટલે આપણે આ ધ્યાનમાં લેશું. બરોબર? પણ ક્યારેક ડિટેલમાં જવું પડે તો આ સમીકરણ પણ આપણે ધ્યાનમાં રાખશું. બરોબર છે? તો તમારે બે યાદ રાખવાના છે. હવે આની ઉપરથી આપણે થોડીક વાત કરી. તમે જો કે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી એનો ગુણાકાર એચ કટ જેટલો હોય છે, એટલે લગભગ નહીં, આપણે ઇક્વલ ટુ જ લઈ લઈએ કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ કટ થાય છે. એચ કટ એટલે અચળાંક થશે એચ અપોન 2π. હવે આપણે એવું વિચારીએ કે આપણે ડેલ્ટા એક્સ ફાઇન્ડ કરવો છે તો આ રીતે કદાચ લખી શકાય, અથવા ડેલ્ટા પી ફાઇન્ડ કરવો છે તો આ રીતે લખી શકાય. બરોબર છે? કા આને છેદમાં લઈ જાઓ, કા ડેલ્ટા પી ને છેદમાં લઈ જાઓ. બરાબર? તો આ બે વસ્તુ લખી શકીએ. તો હવે તમે ધ્યાનમાં જુઓ કે જો હું એવું કહી શકું કે મારા માપનમાં, સ્થાનના માપનમાં કોઈ જ ત્રુટી નથી, સ્થાન મેં ચોક્કસતાથી માપ્યું છે, એટલે કે ડેલ્ટા એક્સ 0 થઈ જાય, ત્રુટી 0 થઈ જાય, બહુ ચોક્કસતાથી માપ્યું છે, તો ડેલ્ટા એક્સ 0 થઈ જાય તો 0 ઇઝ ઇક્વલ ટુ એચ કટ અપોન ડેલ્ટા પી. એચ કટ તો 0 નથી, તો અહીંયા ડેલ્ટા પી ની કિંમત અનંત થાય તો કોઈ પણ ના છેદમાં અનંત, તો 0 જવાબ આવે. કોઈ પણ ના છેદમાં અનંત હોય ને તો આન્સર 0 આવે, એટલે ડેલ્ટા પી ની કિંમત અનંત હોવી જોઈએ. બરોબર છે? તો આની ઉપરથી આપણે લખીએ છીએ કે જો ડેલ્ટા એક્સ 0 થશે અથવા 0 ની નજીક જશે, ટેન્ડ્સ ટુ 0 થશે, તો જે વેગમાનની ત્રુટી છે એ અનંત થઈ જશે. આપણને આ સમીકરણ એવું કહે છે કે ડેલ્ટા એક્સ 0 થાય તો ડેલ્ટા પી ને અનંત થવું જોઈએ, તો જ અહીંયા આન્સર 0 આવે. તો જ આપણે કહી શકીએ કે ડેલ્ટા પી ટેન્ડ્સ ટુ 0. ક્યારે? કે જ્યારે સ્થાનની ત્રુટી 0 હોય અથવા 0 ની નજીક જતી હોય. એનાથી ઊંધું આપણે અહીંથી કહી શકીએ કે જો વેગમાનની ત્રુટી 0 કરી નાખો, વેગમાનની ત્રુટી 0 કરી નાખો તો ડેલ્ટા એક્સ ની ત્રુટી છે, સ્થાનની ત્રુટી છે, એ અનંત વહી જાય. એટલે સેમ વસ્તુ આપણે અહીં લખીએ છીએ કે ઇફ ડેલ્ટા પી ટેન્ડ્સ ટુ 0, વેગમાનની ત્રુટી 0 થાય
તો સ્થાનની ત્રુટિ અનંત થઈ જાય છે. બરોબર છે. તો આ તો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તમારે યાદ રાખવામાં તો આટલું જ યાદ રાખવાનું, પણ આપણે એક્સપ્લેનેશનમાં થોડુંક વધારે આપેલું છે કે આનો આપણે ઉપયોગ કઈ રીતે કરવો અને સમજવું કઈ રીતે કે આવું કેમ છે. તો જો એની માટે છે ને ટેક્સ્ટ બુકમાં એક ઉદાહરણ આપ્યું કે તમે જ્યારે આપણે જોયું કે ઇલેક્ટ્રોન એક કણ છે અને ડીબ્રોય અથવા ડીબ્રોગલીએ કીધું કે એની કંઈક તરંગ લંબાઈ હોય અને એ મહત્વની હોય, કારણ કે ખૂબ નાનો કણ છે, દળ ઓછું છે, તો એની પાસે તરંગ લંબાઈ હશે અને એ તરંગ લંબાઈ મહત્વની હોય, માપી શકાય એટલી હોય છે. બરોબર છે. તો આપણે ટ્રાય કર્યું કે ઇલેક્ટ્રોનનું તરંગ ડ્રો કરીએ. શું કરીએ? ઇલેક્ટ્રોનનું તરંગ દેખાય કેવું છે એ બનાવીએ. તો એ તરંગ કંઈક આવું દેખાય છે. અહીં આપેલું છે, જો આ ઇલેક્ટ્રોનનું તરંગ છે. આવું કેમ દેખાય છે? તો એ આપણે જોઈએ કે ઇલેક્ટ્રોનનું તરંગ છે ને એ એક ચોક્કસ વિસ્તારમાં પથરાયેલું હોય છે. તમે જો ઇલેક્ટ્રોનનું તરંગ આપણે દોરવાની ટ્રાય કરી તો પેલા તો એનો આલેખ છે એ સીધી રેખા મળ્યો, પછી અમુક વિસ્તારમાં આમ તમને એમ્પ્લિટ્યુડ મળે છે, કંપ વિસ્તાર વધુ મળે છે, અને પાછો કંપ વિસ્તાર 0 થઈ જાય છે. ઇલેક્ટ્રોનનું તરંગ આપણે દોરવા જઈએ તો ફરીથી જો હું અહીંયા ટૂંકમાં ડ્રો કરું છું કે શરૂઆતમાં આપણને અમુક વિસ્તારમાં જ કંપ વિસ્તાર મળે છે. અમુક વિસ્તાર એટલે કે અહીંયા બધે 0 મળશે કંપ વિસ્તાર, અને અહીં વચ્ચે જ કાંઈક મળે છે. આ પ્રકારનું છે. એટલે એને શું કીધું છે કે ઇલેક્ટ્રોનનું તરંગ છે એ અનંત વિસ્તારમાં પથરાયેલું નથી, અમુક નિયમિત ચોક્કસ વિસ્તારમાં જ છે. અને આ જે તરંગ છે એને કોઈ ચોક્કસ તરંગ લંબાઈ નથી. બરોબર? તમે જો આમાં કોઈ એક ચોક્કસ તરંગ લંબાઈ નથી, એની પાસે ઘણા બધા તરંગ લંબાઈઓનું સમૂહ છે. આ જે ઇલેક્ટ્રોનનું તરંગ છે એને બે લાક્ષણિકતા છે. એક તો એ અનંત વિસ્તારમાં નથી પથરાયેલું, કોઈ એક ચોક્કસ વિસ્તારમાં જ છે. બીજું કે એની પાસે અમુક તરંગ લંબાઈઓનો સમૂહ છે. એક કોઈ ચોક્કસ તરંગ લંબાઈ નથી કે લેમડા આટલું એટલે ઇલેક્ટ્રોનનો છે, એવું નહીં હોય. ઇલેક્ટ્રોનનું જે તરંગ હશે એ હકીકતે તરંગ નથી, તરંગ પેકેટ છે. અમુક તરંગ લંબાઈઓનો સમૂહ છે. એટલે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ તમારે એક્ઝેક્ટ કેવી હોય તો કોઈ ચોક્કસ આન્સર ન આપી શકો, તમારે એક રેન્જ આપવી પડે કે આટલા નેનોમીટર થી આટલા નેનોમીટરની વચ્ચે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ હશે. બરોબર છે? જો તરંગ લંબાઈ ચોક્કસ કહી દો, તરંગ લંબાઈ શું કહી દઉં, ફોર એક્ઝામ્પલ કે ઇલેક્ટ્રોનનું મેં વિસ્તાર ન કીધો કે આટલા નેનોમીટર થી આટલા નેનોમીટર એમ ન કીધું, એક ચોક્કસ કહી દીધું કે ભાઈ આટલી જ છે, લેમડા ઇલેક્ટ્રોનની આટલી જ મેં ગોતી રાખી છે. તો લેમડા અચળ થઈ ગયો, લેમડા નિશ્ચિત થઈ ગયો. લેમડા નિશ્ચિત થઈ ગયું તો ડી બ્રોગલી શું કહે છે કે P is equal to H upon લેમડા, और લેમડા is equal to H upon P. બરોબર? તો લેમડા અચળ થઈ ગયો તો P અચળ થઈ ગયો, એટલે કે P નિશ્ચિત થઈ ગયો. P નિશ્ચિત થઈ ગયો એનો મીનિંગ શું થયો કે વેગમાનની ત્રુટિ 0 થઈ ગઈ. જો વેગમાનની ત્રુટિ 0 થઈ જાય તો સ્થાનની ત્રુટિ અનંત થઈ જાય, તો તમે ઇલેક્ટ્રોનનું સ્થાન મેળવી શકો નહીં. બરોબર છે? એટલે આ બરોબર જ લખેલું છે કે આ પેકેટ છે એને કોઈ ચોક્કસ તરંગ લંબાઈ નથી હોતી, એની પાસે આખો તરંગ લંબાઈનો ગાળો હોય છે. બરોબર? કે એ ગાળામાંથી કોઈ પણ તરંગ લંબાઈ કોઈ પણ સમયે ઇલેક્ટ્રોન ધરાવી શકે છે. આ ઇલેક્ટ્રોનનું તરંગ છે અથવા તરંગ પેકેટ છે. બરોબર? આ ટાઈપનું દેખાશે. હવે આની પાસે તરંગ લંબાઈનો ગાળો છે એટલે એની પાસે વેગમાનનો ગાળો પણ હોવો જોઈએ. આપણે કીધું કે તરંગ લંબાઈ છે એ આટલા નેનોમીટર થી આટલા નેનોમીટર વચ્ચે હોવી જોઈએ. ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ છે એ આટલા નેનોમીટર થી આટલા નેનોમીટર વચ્ચે હોવી જોઈએ. એટલે કે સપોઝ કે લેમડા 1 થી લેમડા 2 ની વચ્ચે હોય છે, તો આને અનુરૂપ મને P1 થી P2 વેગમાનનો ગાળો પણ મળશે આ સૂત્ર ઉપરથી, કે લેમડા 1 માટે P1 મળશે, લેમડા 2 માટે P2 મળશે. તો તરંગ લંબાઈના ગાળાને અનુરૂપ આપણને વેગમાનનો ગાળો પણ મળે છે. એટલે આપણે કહીએ છીએ કે વેગમાન ક્યારેય ચોક્કસ હશે નહીં. બરોબર છે? હવે આટલું આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું છે, પણ આપણે થોડુંક હજી ડીપમાં લઈ જઈએ તો તમે જો અત્યાર સુધી આપણે કેટલું કર્યું છે પહેલા એકવાર જોઈ લ્યો કે હાઇઝનબર્ગનો સિદ્ધાંત કે બંનેનું તમે એક સમયે ચોક્કસતાથી માપન કરી શકો નહીં, અને એ બંનેની ત્રુટિનો ગુણાકાર આટલો હોય છે. જો એકને ચોક્કસતાથી માપો તો બીજું અનંત વયું જાય, જો બીજાને ચોક્કસતાથી માપો તો પેલું અનંત વયું જાય. આનું ઉદાહરણ એક આપ્યું છે કે ઇલેક્ટ્રોનનું દ્રવ્ય તરંગ અથવા દ્રવ્ય પેકેટ, તરંગનું પેકેટ. બરોબર? એની અંદર 2 પોઈન્ટ છે
કે એક તો અનંત વિસ્તારમાં નથી પથરાયેલું, કોઈ એક ચોક્કસ વિસ્તારમાં પથરાયેલું છે, બરોબર. આ વિસ્તારને તમે ડેલ્ટા એક્સ કહી શકો કે ઇલેક્ટ્રોનનું તરંગ છે એ તમે જો અહીંયા જ તમને કંપ વિસ્તાર મળે છે, એટલે આ ડેલ્ટા એક્સ જેટલા ગાળામાં જ ઇલેક્ટ્રોન હોવો જોઈએ, બરોબર છે. અને વેગમાનનો ગાળો એટલે કે તરંગ લંબાઈનો ગાળો આપેલો છે કે તરંગ લંબાઈ પણ ચોક્કસ નથી, એટલે આપણે કહીએ છીએ કે વેગમાન પણ ચોક્કસ નથી, એનો પણ કોઈ એક આપણને ગાળો મળે છે અથવા રેન્જ મળે છે, બરોબર છે. હવે થોડુંક આપણે એક્સ્ટ્રા વિચારીએ કે આમાં હજી આપણે શું વિચારી શકીએ. તમે જો તો આપણે શું વિચારીએ છીએ, જો કે આ તરંગ મારે બનાવવું છે. હું તમને થોડુંક એક્સ્ટ્રા મારી એક્સપ્લેનેશન આપું છું કે આ ઇલેક્ટ્રોનનું તરંગ મારે બનાવવું છે, કે આ ટાઈપનું દેખાતું એક તરંગ મારે બનાવવું છે. બનાવવું છે મીન્સ કે આપણે જે આપણા જે તરંગ 11th માં ભણી ગયા છે તો એમાં આપણે એક સુપરપોઝિશન ભણ્યા હોય. સુપરપોઝિશન ભણ્યા હોય કે તમે થોડાક તરંગોનું સંપાતીકરણ કરો તો એનાથી કંઈક પરિણામી તરંગ મળે છે. તો આપણે વિચારીએ કે જુદા જુદા 5 તરંગોનું સંપાતીકરણ કરવાથી આ મળે છે. જુદા જુદા કેટલા તરંગોનું સંપાતીકરણ કરવાથી ઇલેક્ટ્રોન જેવું તરંગ મળે છે? તમારે 5 જુદા જુદા તરંગ ભેગા કરવા પડશે, અને એ તરંગ પણ કેવા હશે કે જે અનંત લંબાઈના તરંગ હશે. આમ અનંત થી આવીને અનંત સુધી જતા હશે એવા 5 તરંગ ભેગા કર્યા, એ 5 તરંગનું સંપાતીકરણ કરવાથી આ આપણને લેમ્બડા મળે છે, બરોબર છે. એટલે કે એક્ઝામ્પલ આપું છું, એવું છે નહીં, ખાલી સમજાવવા માટે પ્રયત્ન કરું છું કે આ તરંગ મારે બનાવવું હોય તો આવા અનંત લંબાઈના -ઇન્ફાઇનાઇટ થી +ઇન્ફાઇનાઇટ સુધી જતા 5 તરંગોનું તમારે સંપાતીકરણ કરવું પડે તો આ તરંગ મળે છે, બરોબર છે. હાલ હવે જો આવા 5 તરંગમાંથી, આ તો 2 જ દોર્યા છે, પણ આવા 5 તરંગમાંથી આપણે સપોઝ કે લેમ્બડા એક પસંદ કરી લીધો, આપણે માપી લીધો એક સમયે કે આટલી લેમ્બડા છે, ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ આટલી છે, તો એ 5 માંથી એક સિલેક્ટ થઈ ગયું. સપોઝ કે તમે લેમ્બડા ચોકસાઈથી માપી લીધી અને એ લેમ્બડા આ પેલા તરંગ જેટલી હતી. લેમ્બડા કોના જેટલી હતી? પેલા તરંગ જેટલી હતી. હવે એ તરંગ તો અનંત થી અનંત સુધી જાય છે, એટલે કે સ્થાનની ચોક્કસતા અનંત થઈ ગઈ. પેલા સ્થાનની ચોક્કસતા કેટલી હતી? આટલી જ હતી. ઇલેક્ટ્રોન હોવું જોઈએ તો આટલામાં જ હોવું જોઈએ. પણ હવે તમે આ તરંગ પેકેટમાંથી એક તરંગને પસંદ કરી લીધો તો એ આખું તરંગ છે એ તો અનંત સુધી જાય છે. તરંગ પસંદ કર્યો, બરોબર, એટલે કે લેમ્બડા ચોક્કસ કર્યું તો પી ચોક્કસ થઈ ગયું, બરોબર. કોઈ એક જ તરંગ લંબાઈ સિલેક્ટ કરી એટલે કે એક જ વેગમાન સિલેક્ટ કર્યું તો એ તરંગનો વિસ્તાર તો અનંત થઈ ગયો. તો ડેલ્ટા એક્સ તમે ફાઇન્ડ કરી શકો નહીં, એટલે કે એક ચોક્કસ સ્થાન તમે મેળવી શકો નહીં, કારણ કે એક તરંગ તો અનંત થી અનંત સુધી જતું હોય. ખાલી તરંગનું સમૂહ હોય ને એ જ આટલા ચોક્કસ ડેલ્ટા એક્સ માટે બતાવી શકાય, તરંગનો સમૂહ, બરાબર. એક કોઈ ચોક્કસ તરંગ લંબાઈ માટે તમે ડેલ્ટા એક્સ મેળવી શકો નહીં, એ અનંત થાય. આ એક રીત છે સમજવાની, બરોબર છે. બીજું તો એક આપણે તમારે નામ આવે છે ટેક્સ્ટ બુકમાં, એક બોર્ન ને બોહર. બોહર માટે તમે લગભગ ભણી ગયા છો, બરોબર, કે આપણે ન્યુક્લિયસ ચેપ્ટર આવે છે એમાં બોહરના અધિતરક ને બધું આપણે જોઈ ગયા છીએ. તો એક બોર્ન શબ્દ તમારી માટે નવો છે. તો એ બોર્ન એક વૈજ્ઞાનિકનું નામ છે અને એવું કહી ગયા છે કે ઇલેક્ટ્રોન હોવાની સંભાવના, ઇલેક્ટ્રોન કોઈ પણ સ્થાન ઉપર હોવાની સંભાવના એ તેના દ્રવ્ય તરંગના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. કે ઇલેક્ટ્રોન ક્યાં હશે ને, સપોઝ કે આખી એક આપણે લંબાઈ લઈ લીધી અહીંયાથી, આ -ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ સુધીનું આપણે એક અંતર લઈ લીધું. હવે આ આખા વિસ્તારમાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના ક્યાં હશે? કે જ્યાં એનો કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હશે, કે જ્યાં એનો કંપ વિસ્તાર વધારે હશે ત્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના હશે. તો તમે જુઓ કે અહીંયા આટલા વિસ્તારમાં જ ડેલ્ટા એક્સ જેટલા વિસ્તારમાં જ એનો કંપ વિસ્તાર વધારે છે, એટલે ઇલેક્ટ્રોન હોવાની સંભાવના અહીંયાથી અહીંયા સુધીમાં જ હોવી જોઈએ. બાકી બધે ઇલેક્ટ્રોન હોવાની સંભાવના આ ડેલ્ટા એક્સ પછી ને આ તરફ ઇલેક્ટ્રોન હોવાની સંભાવના નથી અને આ તરફ પણ નથી, બરોબર છે.
આ બોન્ડનો થિયરમ હતો, આપણે આવતો નથી તો નામ છે એટલે હું વાત કરું છું, બરોબર છે? ઠીક છે, તો આમાં તમારે એક આ યાદ રાખવાનું છે ને કાંઈ લખેલું હતું, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી should be greater than equal to h cut by 2 or h upon 4 pi. બરાબર, એક આ યાદ રાખવાનું છે. થેન્ક યુ ઓલ. હવે આપણે દાખલા સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ 11.4. આ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે એક ઇલેક્ટ્રોનની ઝડપ આપી છે આપણને, બરાબર, 5.4 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. તેની તરંગ લંબાઈ મેળવવાની છે. હવે તમે જુઓ તો આ બાજુ આપણે લિસ્ટ ઓફ ફોર્મ્યુલા લખ્યા છે કે જે હવે આપણે દાખલા ગણવાના છે. તો તમારે વ્યવસ્થિત વિચારીને સૂત્ર સિલેક્ટ કરવાનું છે કે જો પ્રવેગક સ્થિતિમાન આપ્યું હોય તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ સીધે સીધી આના વડે આપી શકાય, પણ જો સ્થિતિમાન ન આપેલું હોય તો ઉપરનામાંથી ગમે તે સૂત્ર તમે મેળવી શકો. તો અહીં આપણે કયો ઉપયોગ કરશું? એક ઝડપ આપી છે, ઇલેક્ટ્રોનનું દળ આપણને ખ્યાલ હોય, તો દળ અને ઝડપ વાળું છે આ સૂત્ર, બરાબર. તો આપણે સીધું લખીએ કે લેમડા ઇઝ ઇક્વલ ટુ h upon mv. h છે 6.626 10⁻34 ભાગ્યા m ઇલેક્ટ્રોનનું દળ 9.11 10⁻31 ગુણ્યા v ઝડપ આપી છે 5.4 ગુણ્યા 10⁶. તો અહીંથી આપણે લેમડા ફાઇન્ડ કરીએ તો લેમડાનો આન્સર સીધો આપણે લખશું 0.135 નેનોમીટર. લેમડા ઇઝ ઇક્વલ ટુ 0.135 નેનોમીટર, બરાબર. આમ તો આ બધું હોમવર્કમાં જ આપી દેવું જોઈએ, પણ ફર્સ્ટ ટાઈમ છે એટલે ગણાવ્યું. એમાં બીમાં જો બીમાં શું કીધું છે કે 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા એક 150 ગ્રામના બોલની તરંગ લંબાઈ કેટલી છે, બરાબર. તમે જુઓ કે અહીંથી આપણે લેમડા ફાઇન્ડ કરીએ ઇઝ ઇક્વલ ટુ h upon mv. h છે 6.626 10⁻34 ભાગ્યા m તમારે કિલોગ્રામમાં લેવું પડશે, એટલે ગ્રામને કિલોગ્રામમાં ફેરવો તો ભાગ્યા 1000 કરવા પડશે, એટલે 0.15 ઇન્ટુ v આપ્યું છે 30. તો અહીંયાથી આપણે લેમડા ફાઇન્ડ કરીએ તો લેમડાનો આન્સર આપણને મળે છે 1.47 10⁻34. 1.47 10⁻34 મીટર, બરાબર. તો આપણે લાસ્ટ ટાઈમ પણ આટલું જ મેળવ્યું હતું, 10⁻34 ના ક્રમનું જ મળે તમે સામાન્ય રીતે અમુક ગ્રામની વસ્તુને ફેંકતા હોય તો. આ બેને કમ્પેર કરી લેજો આપણો આન્સર. ઉદાહરણ 11.5. આ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને આલ્ફા કણ માટે ગતિ ઉર્જા સમાન છે. શું સમાન છે? ગતિ ઉર્જા સમાન છે. તો સૌથી ટૂંકી ડી બ્રોગલી તરંગ લંબાઈ કોની હશે, બરાબર? તો ટૂંકી ડી બ્રોગલી તરંગ લંબાઈ કોની હશે, બરાબર? તો તમે જુઓ કે અહીંયા આપણે બધા કણમાં જુદું જુદું શું છે, તો એક દળ જુદા હોય. તમે જુઓ કે બધા કણ છે એની ગતિ ઉર્જા સમાન છે, તો આપણે એવું સૂત્ર ફાઇન્ડ કરવાનું છે કે જેમાં કે આવતું હોય, પછી દળ જુદા જુદા છે તો એમ આવતું હોય અને લેમડા આવતો હોય, કારણ કે લેમડા તો ફાઇન્ડ કરવાનો છે. તો એવો લેમડાનો ફોર્મ્યુલા એક આ આપણને મળશે. શું છે કે લેમડા ઇઝ ઇક્વલ ટુ h upon √2mk પરથી, બરાબર. k તો અચળ છે, 2 અચળ છે, h અચળ છે, એટલે આપણે શું લખશું કે h is proportional to 1 upon √m. સોરી, h ને લેમડા ઇઝ પ્રોપોર્શનલ ટુ કે તરંગ લંબાઈ છે એ દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આની ઉપરથી આપણે એક ફાઇનલ કરી શકીએ કે જેમ દળ વધુ એમ લેમડા ઓછી, જેનું દળ સૌથી વધુ એની લેમડા સૌથી ઓછી. તો સૌથી વધારે ભારી છે આલ્ફા કણ, બરાબર. સૌથી વધારે ભારી કોણ છે?
આલ્ફા કણ એટલે હિલિયમ ન્યુક્લિયસ થાય 2He4 બરોબર છે. પ્રોટોન એટલે હાઇડ્રોજન થાય અને ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન છે, એમાં તો કઈ વાત કરવા જેવી છે નહીં. આમાં કમ્પેરિઝન કરવાની છે કે આની અંદર એક જ ન્યુક્લિયોન છે, આની અંદર 4 જણા છે બરોબર, એટલે કે આનું છે એ દળ છે એ આના કરતા 4 ગણું છે બરોબર. એટલે આમાં આન્સર તો આમાં ટૂંકમાં લખી શકો કે આલ્ફા કણનું દળ સૌથી વધુ હોવાથી તેની લેમ્ડા સૌથી ઓછી હશે બરોબર, અથવા સૌથી ટૂંકી હશે. કદાચ તમને આમાંથી એક રેશિયો પૂછી શકે, એટલે ગુણોત્તર પૂછી શકે કે હિલિયમ ન્યુક્લિયસ અથવા આલ્ફા કણ અને પ્રોટોન માટે ડી બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર મેળવો સમાન ગતિ ઉર્જા ધરાવતા હોય તો આપણે આવું કંઈક ફાઇન્ડ કરી શકીએ. એક્સ્ટ્રા કરી આપણે કદાચ કરવું હોય કે આલ્ફા અને પ્રોટોન માટે તો આલ્ફા કણનું દળ પ્રોટોનનું દળ આપણે એમ લઈએ તો આલ્ફા કણનું દળ 4m થાય. શું કામ? હમણાં જ લખ્યું હતું 2He4 આને આલ્ફા કણ કહેવાય અને આને પ્રોટોન કહેવાય બરોબર છે. તો આનું દળ m હોય તો આનું 4m હોય બરોબર છે. તો હવે લેમ્ડા ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/√m. તો આની ઉપરથી આપણે ગુણોત્તર લઈએ કે લેમ્ડા 1 upon લેમ્ડા 2 ઇઝ ઇક્વલ ટુ 1 upon √m1 upon 1 upon √m2. એટલે આની ઉપરથી લખાશે √m2/m1 બરોબર છે. m1 એટલે પ્રોટોન લઈ લ્યો બરોબર, આને આપણે 1 કહી દઈએ અને આને આપણે 2 કહી દઈએ. તો લખો કે લેમ્ડા પ્રોટોન અપોન લેમ્ડા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામે m2 છે, m2 એટલે કે 4m થાય છે અને m1 એટલે કે m થાય છે. પ્રોટોનનું દળ mm કેન્સલ એટલે લેમ્ડા p બાય લેમ્ડા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 થાય બરાબર. આવું કંઈક પૂછી શકે MCQ માં તો આ રીતે ગણવાનું હોય તમારે બરાબર છે. ઓકે, કદાચ સરખા જ કણ લઈ લઈએ, જુદી જુદી ગતિ ઉર્જા લઈ લઈએ તો એમની જગ્યાએ કે લખવાનું, બાકી આ રીતે તમે આન્સર ફાઇન્ડ કરી શકો. નેક્સ્ટ ઉદાહરણ જુઓ તો ઉદાહરણ 11.6 એમાં આપણને એવું કીધું છે કે એક કણ છે તે ઇલેક્ટ્રોનની ઝડપથી 3 ગણી ઝડપ સુધી, એક કણ છે કે જે ઇલેક્ટ્રોનની ઝડપથી 3 ગણી ઝડપે ગતિ કરે છે અને તે કણ અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર આપણને આટલો આપ્યો છે બરોબર. શું આપ્યું છે? તે કણ અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર આપણને 1.813 10 - 4 આપેલો છે. તો કણનું દ્રવ્યમાન ગોતો અને કણની ઓળખ કરો. જો કરી નાખીએ કે પેલા કણ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/mv, કે જ્યાં m એ કણનું દળ, v એ કણની ઝડપ, લેમ્ડા એ તરંગ લંબાઈ અને h તો h છે. પછી ઇલેક્ટ્રોન માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા e ઇઝ ઇક્વલ ટુ h/meve, ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનની ઝડપ. હવે તમને શું આપેલું છે કે કણની ઝડપ ઇલેક્ટ્રોનની ઝડપથી 3 ગણી છે. એ કણ છે ઇલેક્ટ્રોનની ઝડપથી 3 ગણી ઝડપે ગતિ કરે છે. એટલે આપણને શું આપેલું છે કે v કણની ઝડપ ઇઝ ઇક્વલ ટુ 3 times of ve બરાબર. તો હવે આ બેનો ગુણોત્તર લઈ લઈએ. ગુણોત્તર લ્યો એટલે શું મળશે? લેમ્ડા અપોન લેમ્ડા e ઇઝ ઇક્વલ ટુ, આને ભાગ્યા આ કરો તો પેલા આને લખો
h/mv. હવે આના છેદમાં આ લખવાનું છે તમારે, આટલું છેદમાં ન લખીને આપણે ઊંધું કરીને બાજુમાં લખ નાખીને તો હાલ, બરોબર છે. એ બધું સેમ જ વસ્તુ થાય, એટલે તમારે આને ઉલટાવી અને બાજુમાં લખ નાખવાનું. તો ઉલટાવો એટલે MEVE/h. તો h તો કેન્સલ થઈ જશે, બરોબર. અહીંયાથી આ h કટ થઈ ગયા. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? કણનું દળ ફાઇન્ડ કરવાનું છે. તો એને કરતા બનાવીએ, પણ હજી એક આ લખી નાખીએ આમાં પહેલા, બરોબર. v ની કિંમત લખી નાખીએ એટલે શું મળશે? અહીં લખું છું બાજુ કે λ/λe is equal to MEVE/m into v is equal to આપણી પાસે કેટલા છે? 3VE. તો ઉપર નીચેથી VE કેન્સલ થઈ જશે, આ v અને આ v કટ થઈ ગયા. આપણે m ને ફાઇન્ડ કરવાનું છે, પણ પહેલા કિંમત લખી નાખીએ. હવે λ/λe આપેલું છે, બંનેની કણ અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર, એટલે કે λ/λe 1.813 10⁻⁴ આટલું આપેલું છે. તો એ કિંમત આમાં લખીએ આની જગ્યા ઉપર 1.813 છે into 10⁻⁴ is equal to mass of electron 9.11 10⁻31 divide by m ફાઇન્ડ કરવાનો છે અને 3m ને. તો m ને આમ લઈ જાઓ, આ આખાને આમ લઈ જાઓ, એટલે m is equal to 9.11 10⁻31 divide by 1.813 10⁻⁴ into 3, બરોબર. આમ એક્યુરેટલી ફાઇન્ડ કરો તો આટલું આવશે. દળ છે એટલે કિલોમાં. પણ તમારે જો એક્યુરેટલી ન કરવું હોય, થોડીક ઉતાવળ થતી હોય, તો અહીંથી તમે કરી શકો કે આ 1.8 છે અને આ 9 છે, તો 18×5 = 90, એટલે આ 5 આવી જશે, બરોબર છે. એટલે આ આવશે 5/3 into 10⁻, આ -4 ઉપર જશે એટલે પ્લસ થશે, એટલે -31 + 4 એટલે 27 આવી જશે, બરોબર. આ ફાઇન્ડ કરશો એટલે 1.66 10⁻⁻27 કિલો, બરોબર. ઉતાવળ હોય તો આમ કરો અને કેલ્શિયમ નિરાતે કરશો તો આવી જશે. એટલે આપણો આન્સર છે આવડો. આ લખો તોય કઈ પ્રોબ્લેમ આવશે નહીં, બરોબર. હવે તો આ કોનું દળ છે? આ કોનું દળ છે? તો આ દળ છે આપણે પ્રોટોનનું અને ન્યુટ્રોનનું દળ આ લેવલનું આવે છે, બરોબર છે. પ્રોટોન અથવા તો ન્યુટ્રોનનું દળ છે, એટલે કે આ દળ પ્રોટોન અથવા ન્યુટ્રોનનું હોઈ શકે, બરોબર. વ્યવસ્થિત લખજો અને અહીંયા દાખલો પૂરો કરીએ છીએ.